વાત કરતા હતા કે આ વિસ્તારમાં કે સમગ્ર ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધતી જાય છે. હું જે ભુવાજી હોય ને વિનંતી કરું કે તમે ધારો તો અંધશ્રદ્ધામાંથી કોઈ પણ વ્યક્તિને બહાર કાઢી શકો છો, અને તો તમે ધારો તો કોઈ પણ પરિવારોને ને ઘણા બધાને બરબાદ કરી શકો છો. આમાં પ્લસ અને માઇનસ બે છે. અમારે એક બાજુ ભુવાઓ ધૂણામાં આવે અને ઘણી વખત બધા આગેવાનો ને બધા કહેતા, અને આમ ભુવાઓ થાય ધૂણો એટલે શું કે આકાશ બાંધું, પાતાળ બાંધું, 64 જોગણી બાંધું, આવું બધું પેલું કે, અને ઘરમાં બાજુ ઝોપડું બાંધવા માટેની દ્રોઈએ ના હોય ને આખું પાતાળ બાંધી નાખે એમ. અને ભુવા જ હું એમનો વિરોધ નથી કરતી, પણ આ એક અંધશ્રદ્ધાને પ્રેરિત કરવા માટેનું એક આ નેટવર્ક છે. કોઈ પણ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ એના કર્મને આધીન એનું ફળ ભોગવતા હોય છે, અને દુનિયાની અંદર પરિશ્રમ સિવાય કોઈ વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકવાના નથી.